જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારું મોજ. જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આજે મિત્રો હવે અષાઢી બીજ ને 2 દિવસની વાર છે અને અત્યારે આપણે પરબધામ ખાતે પહોંચી આવ્યા છે. ખૂબ સુંદર મજાનો ગેટ બનાવવામાં આવ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છે આગળ ગેટ તરફ. તો અને બાકીનો તમે અત્યારનો અહીંનો માહોલ જોઈ શકો છો. ખૂબ સુંદર વાતાવરણ છે અત્યારે. અષાઢી બીજનો મેળો હોય છે 2 દિવસનો. તો જોઈ શકો છો અત્યારે કે આવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે અને ગેટની જેવી જ અંદર આવતા અમારે આ રેલિંગની અંદરથી ચાલીને જવાનું, એટલે અન્ય કોઈ ટ્રાફિકની વ્યવસ્થા ન સર્જાય. તો આજના વિડીયોમાં આપણે તમને બધું દેખાડી દેવાના છે કે શું અત્યારે તૈયારીઓ ચાલુ છે મેળાની. તો હવે તમે અહીંથી જ દર્શન કરી શકો છો. ઊન છે સિંહ સાગર. તો જ્યારે તમે અષાઢી બીજના પાવન દિવસે આવશો તો અહીંયા 2 દિવસનો મેળો હોય છે, જેવું જ મેં કીધું. અને આ બધી તમે જોઈ શકો છો કે આ રેલિંગની અંદરથી આમ દર્શન કરવા માટે જવાની જગ્યા છે. અને સામેની સાઈડમાં પણ તમે જુઓ કે સામેની સાઈડમાં પણ બધી જગ્યાએ દોરીઓ બાંધેલી છે. એમાંથી અંદર પસાર થઈને પછી ત્યારબાદ તમારે આ બાજુ થઈને દર્શન કરવા માટે જવાનું છે. અને આ જગ્યા ઉપર અંદર તો વિડીયો શૂટિંગની મનાઈ છે, એટલે આપણે તમને બહારથી જ દર્શન કરાવી દીધા. સામેની સાઈડમાં બિરાજમાન છે હિંદવા પીર. તો આપણે ભાઈ અંદર જઈને મંદિરમાં જઈને સરસ મજાના દર્શન કરી આવ્યા. અને ત્યારબાદ બીજો વિડીયો આવશે કે મેળામાં અત્યારે શું વસ્તુ આવી ગઈ છે. 2 દિવસની હજી વાર છે. તો ચાલો હવે આપણે જઈએ આગળ અને તમને બધાને પણ દેખાડીએ. તો આ બાજુ છે આંબાવાડી ભોજનાલય અને અષાઢી બીજ મહોત્સવ 2026 નિમિત્તે કે અષાઢી બીજના દિવસે આ જે મેળો યોજાઈ રહ્યો છે 2 દિવસનો, 15-16 તારીખનો. એ દિવસ દરમિયાન ભોજન પ્રસાદ લેવા માટે તમારે આ જગ્યા ઉપર જવાનું છે. અને આ જગ્યા ઉપર પણ બહુ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. તો એ હું તમને ચાલો બધાને દેખાડું. નારિયેળીના ઝાડ ઘણા બધા છે, તમે જોઈ શકો છો. ને સારી એવી બેસવાની પણ વ્યવસ્થા અને વિશાળ જગ્યામાં એમ કહેવાય કે આ પરબધામ છે. અને આ અંદર પણ આવી ઘણી બધી જગ્યાએ આવી LED સ્ક્રીન મૂકવામાં આવી છે કે જેમાં લાઈવ પ્રોગ્રામ જે ચાલુ હશે એ દેખાડવામાં આવશે. આગળ પણ જોઈ શકો છો કે ગોઠવણી હજી ચાલુ છે ઘણી બધી જગ્યાએ. આ બાજુની સાઈડ, આગળની સાઈડમાં છે ભોજનશાળા. અહીંયાથી જે ભોજન પ્રસાદ બનશે એ અષાઢી બીજના મેળાને નિમિત્તે આ બાજુ તમે પ્રસાદ લઈ શકશો. અને આ બાજુ એમની વ્યવસ્થા કરવામાં આવી છે. અને બાકી આ બાજુ છે રસોડા વિભાગ અને ભોજનશાળા. તમે આડા દિવસોમાં આવો તો તમારે આ બાજુની જગ્યા ઉપર પ્રસાદ લેવા માટે જવાનું હોય છે, પણ આ અષાઢી બીજના મેળા નિમિત્તે તમારે આ બાજુ પ્રસાદ લેવા માટે જવાનું છે. તો બસ ચાલો તમને બધાને દેખાડીએ આગળ. તો આવો સરસ મજાનો ડૂમ બનાવવામાં આવ્યો છે અને આમાં પ્રસાદના કાઉન્ટર રાખવામાં આવશે. અને ત્યારબાદ તમે અહીંયા પ્રસાદ લઈ શકશો આરામથી બેસી ગમે એ જગ્યા ઉપર. સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો થાળી વાટકા સાફ કરવા માટે પણ જોઈ શકો છો તમે કે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ બાજુ છે પાણી પીવા માટેનું. અને બાકી પછી પ્લેટ સાફ થઈ જાય ત્યારબાદ છે આગળ પ્લેટ સાફ કરવાની. એ પણ તમે વિડીયોના માધ્યમથી અત્યારે જોઈ શકો છો. અને બસ તમને આગળ જ દેખાડી, હવે ઘણું બધું દેખાડવાનું છે આજના વિડીયોમાં તમને. અને તમે પણ જો આ અષાઢી બીજના મેળામાં આવતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. આ જગ્યા ઉપર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અષાઢી બીજના મેળા નિમિત્તે પધારતા હોય છે. એમના માટેથી ભોજન પ્રસાદ લેવા માટેની પણ ઘણી બધી વ્યવસ્થા તેમજ ઘણા બધા કાઉન્ટર ને ઘણા બધા ડૂમ બનાવવામાં આવ્યા છે. શકો છો અહીંયા ભાઈ થાળી વાટકાનો નોંધોય થપ્પો લાગી ગયો છે. બાકી આ બાજુ પણ ડૂમ છે અને આગળની સાઈડમાં પણ એક ડૂમ છે. પછી એક સામેની સાઈડમાં પણ એક ડૂમ બનાવવામાં આવ્યો છે. અને એ તો ભાઈ બહુ જબર ડૂમ છે. કેમ કે આ મેળાની અંદર ઓછામાં ઓછા 20 થી 25 લાખ લોકો પધારતા હોય છે. અને સંતવાણી ભજન કાર્યક્રમ પણ
હોય છે, તેમજ અહીંનો મેળો ખૂબ મોટો હોય છે અષાઢી બીજનો એવું કહેવામાં આવે છે. તો આપને મોટા સેલિબ્રિટી એવા મળી ગયા હે ભાઈ, કૌશિકભાઈ ભાંભણિયા હે, તો તમે એમને આપણે મળીએ. કેમ છો કૌશિકભાઈ? જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારું મોજ જલસા. ક્યારે આવ્યા? બસ પૈસા જી આગળ શું વાત છે? છે રસોડા વિભાગમાં ને અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ લોટ ચારવાનું કામ ચાલુ છે અને બીજી બાજુ સામેની સાઈડમાં લાઈવ ગાંઠિયા બની રહ્યા છે. તમે જોવો હંધાઈ. અને આ બાજુ ભાઈ ગરમા ગરમ ગુંદીનો પણ અત્યારે કાર્યક્રમ ચાલુ છે, ગુંદી બનાવવાનો. લાઈવ જોઈ શકો છો કે ભાઈ દાળ બને છે અને મશીન પણ જોયો તમે બધા. અને એક બાજુ શાક બને છે અને બાકી ઓલી બાજુ ભાત વસ્તુ બને છે. તો આ તમે બધા મશીનો જોઈ શકો છો કે ભાઈ આ મશીન તમને એવું લાગતું છે કે આ લાઇટ થી હાલે છે, પણ આ મશીનો મિત્રો લાઇટ થી નથી હાલતા. આ મશીનો બધા છે ને લાકડાથી ચાલુ છે. અને ભાઈ અત્યારે ઘણી બધી વસ્તુઓ બની રહી છે લાઈવમાં. તો આ હતું પરબધામનું આશ્રમનું રસોડું. અને 2026 નિમિત્તે અષાઢી બીજના નિમિત્તે મિત્રો અહીંયા ભવ્યથી ભવ્ય બહુ મોટો મેળો હોય છે. તેમાં 20 થી 25 લાખ લોકો આ મેળાની અંદર દર્શન કરવા માટે આવતા હોય છે. અને અત્યારે એમની તૈયારીઓ અત્યારે ચાલુ છે. તો તમે જોઈ શકો છો કે દાળ હલાવવા માટે પણ આવા મશીનનું વલણનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે આપણે પરબધામમાં જે અત્યારે રસોડું ચાલી રહ્યું છે અને એમાં પણ અત્યારે રોટલી વિભાગ છે, એ જગ્યા ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છે. રસોડા વિભાગમાં રોટલીઓ બની રહી છે. અને બાકી અહીંયા અત્યારે ઘણી બધી સેવાવાળા લોકો પણ આવ્યા છે, તો એ લોકો અત્યારે સેવા કરી રહ્યા છે. એ તમને આપણે વિડીયોના માધ્યમથી બધાને દેખાડવાના છે. તો આ છે અત્યારે પરબધામના સેવામાં જે અત્યારે માતાજીઓ આવ્યા છે, અત્યારે રોટલી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને બાકી આ બધી અત્યારે સેવાનું કામ અત્યારે ચાલુ છે. તો જોઈ શકો છો અત્યારે કે તમે ઓલી બાજુના સાઈડમાં આપણે તમને દેખાડ્યું કે ઘણા બધા માતાજીઓ સેવા કરે છે. અને આ માતાજીઓ પણ અત્યારે સેવા કરે છે, પણ હવે થોડીક વાર આ બેઠા છે શાંતિથી. અને બાકી બસ આ બાજુ અત્યારે સેવાનું બધું કામ ચાલુ છે. એ તમને આપણે વિડીયોના માધ્યમથી તમને બધાને દેખાડીએ. અહીંયાથી મિત્રો રોટલી બને ને એ પછી ડાયરેક્ટ અહીંથી અહીંયા નાખવામાં આવે છે. અને અહીંયા મિત્રો સરસ મજાનું ઘી લગાડી પછી આગળ મોકલવામાં આવે છે. અને સુરત થી 2 બસો ભાઈ સ્પેશિયલ સેવામાં સુરત થી અમે આવી છીએ દર વર્ષે, પણ કોઈ થાક લાગ્યો નથી, કોઈ કાઈ પરવારા તીનની દયા અને કોઈ થાક જ નથી લાગતો. નાની ગોળ મહારાજના અમે પરબના ધામ મહિલા મંડળ, અમારું સુરતમાં મહિલા મંડળ હાલે છે. સત્સંગ ગમે ને અમારે ઓર્ડર હોય ને સત્સંગ અમે કરીએ છીએ. અને પરબમાં જ્યારે સેવાની જરૂર પડે ત્યારે અમે બધા આવીએ છીએ. અને પરબના પીરની દયાથી અમે થાક લાગે ને અમને આનંદ આનંદ આવે છે. હા ભાઈ આ જગ્યાની છે, જગ્યાનો પ્રભાવ છે. પ્રભાવમાં ગુરુ મહારાજની દયા. આ ભાઈ બોલવા દો. આ એમ કહેવાય કે જગ્યાનો પ્રભાવ છે, એટલી બધી સેવા કરે છે છતાં પણ ક્યારેય કોઈને થાક નથી લાગતો. અને અત્યારે તમે સફાઈ કામ કરો એવું કઈ નથી, પણ આ લોકો જો ભાઈ જેને જે સેવાનું કાર્ય કરવાનો મોકો મળે ને એ બધા અહીંયા ભાઈ પ્રેમથી ભાવથી છે એ સરસ આ પરબની જગ્યામાં છે એ બધા સેવા કરતા હોય. આખો મંડળ તમે જોઈ શકો છો. અમને મજા આવે છે. તો અત્યારે આપણે બીજા રસોડામાં આવી ગયા છે, જ્યાં અષાઢી બીજના મેળા નિમિત્તે અહીંયા બધી વસ્તુઓ બનશે.
જોઈ શકો છો તમે કે ચૂલું ગારવામાં આવ્યું છે અને બાકી આ જે છાણથી હોય છે એની લાપીને કરવામાં આવ્યું છે અને બાકી જોઈ શકો છો કેવડું મોટું રસોડું છે અને ભાઈ તમે જોવો તો ખરી અને બાકી આ જગ્યા ઉપર પણ સ્વયંસેવકો સામેની સાઈડમાં બિરાજમાન છે તેઓ અહીંયા કાર્ય કરતા સેવા કરતા હોય છે. તો આપણે અત્યારે આગળ જઈ રહ્યા છે ને આગળ જઈને ભાઈ જોવાનું છે કે અહીંયા પણ શું શું વસ્તુઓ છે અને ભાઈ અહીંયા જોઈ શકો છો તેલના ડબ્બાની ને બધી માલ સામાનની ને આ જગ્યા ઉપર સ્ટોર કરવામાં આવ્યું છે એટલા માટે કે આ મેળા નિમિત્તે અહીંયા બધી વસ્તુઓ લાઈવ છે અને ત્યારબાદ જે આંબાવાળી ભોજનાલય છે એ જગ્યાએ લઈ જવામાં આવશે. તો બસ તમને આ બધી વસ્તુ આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે દેખાડવાના છે તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. કેટલી વાર લાગશે બનતા? તો આવી ગંધી ચૂલું છે અને આ ભાઈ અલગ જ ભાઈ બહુ એટલે બહુ મોટું રસોડું છે. પહેલા તમને જે પહેલાની સાઈડ દેખાડ્યું એ રસોડામાં જ્યારે તમે ફ્રી દિવસોમાં આવતા હોય જ્યારે કોઈ તહેવાર ન હોય ત્યારે એ જગ્યા ઉપર પ્રસાદ દેવામાં આવે છે, પ્રસાદ આપતા હોય છે ને આ જગ્યા ઉપર જે અષાઢી બીજનો આ મેળો હોય છે, અષાઢી બીજ ઉજવાય છે ત્યારે એ 2 દિવસનો મેળો હોય છે એમાં ભાઈ 20 થી 25 લાખ લોકો માટેની જે રસોઈ બનતી હોય છે એ આ રસોડા ઉપર રસોઈ બધી બનતી હોય છે.